ચાલો ભૂરા કાકા આવી ગયા છે 2026 રામાનંદી સમાજ દ્વારા સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં અને શ્રી રામાનંદી વેવિશાળ ગ્રુપ દ્વારા જે આયોજન કર્યું છે તેમાં ભૂરા કાકા પધાર્યા છે સેલિબ્રિટી તરીકે અને અંજનેય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જે આયોજિત સમૂહ લગ્ન દ્વિતીય સમૂહ લગ્ન છે એમાં જો આ બોડીગાર્ડો શું આ બોડીગાર્ડો બધે ભૂરા કાકા હાટું આવ્યા લાગે ભાઈ ભૂરા કાકાનો તો માભો હા હરખમાં જો મોઢું કેવડું મોટું થઈ ગયું અને આ સ્ટેજમાંથી બેહારવાના છે ભૂરા કાકા વાહ ભાઈ વાહ અહીંયા રોહિતભાઈ નિમાવત અને વૈશાલીબેન નિમાવત જે આયોજક છે સંચાલક આ સમૂહ લગ્નના તે ભૂરા કાકાનું એલાઉન્સ કરવાનું સ્ટેજમાંથી જે ભાષણ કરે છે ને ભાઈને કીધું કે ભૂરા કાકાનું એલાઉન્સ કરે પહેલાં ભૂરા કાકા હવે અહીં હરખ અમાતો નથી અને ભૂરા કાકા જાયલા રહેતા નથી ભૂરા કાકા માન તો ઊભા રાખ્યા છે વાહ ભાઈ વાહ એનું ફેમિલી બધી પાછળ છે એ ધીરે ધીરે ભૂરા કાકા ધીરે બહુ નહીં એ ઉતાવળા હાલોમાં ઓલું ફેમિલી તમારું વાંહે ઢળ્યાતું આવે છે હાવ ધીરે હાલો નિરાયતે હાલો આ બોડીગાર્ડે જુઓ ને હાવ નિરાયતે હાલે છે ને તમે ભલામણ ફાસ્ટ ક્યાંય ગયા છો ક્યાંય ગયા જ નથી ભલામણા ક્યાંક જાતા રહ્યો તો કાંઈક આવડે અને આ કોણ રામાનંદી વેવિશાળ ગ્રુપના સંચાલકોને ખબર પડી ગઈ ભૂરા કાકા થોડા ગભરાઈ ગયા છે એટલે એને હાથ પકડી લીધો ગભરાવમાં ભૂરા કાકા હજી તો તમારું આ એક વખત અહીં સ્વાગત કર્યું છે સેલિબ્રિટી તરીકે હવે તો અમે દર વખતે સમૂહ લગ્ન કરશું ને આવા નાના મોટા આયોજન કરશું ને અને બધે આખા ગુજરાતમાં જ્યાં આવી છે ને ત્યાં બધે તમને તેડાવા છે જુઓ તમે તમારો માભો પાડી દેવો છે ને તમને જુઓ સીટમાંથી બેહારી દેવા છે સાયકલની નહીં હો મોટરસાયકલની નહીં એ કહીશું પછી કઈ સીટમાં આ શું ભૂરા કાકાનું ફેમિલી પણ સાથે છે ચંદ્રિકાબેન કુબાવતે હારે અને આ કોણ ભૂરા કાકા વાહ ભાઈ વાહ બધા સેલિબ્રિટી હારે અને બાજુમાં કોણ બેઠું હિતેશભાઈ લશ્કરી જે વૃદ્ધાશ્રમ ચલાવે છે રાજકોટની અંદર વાહ ભાઈ વાહ એની હારે બેવાનો મોકો મળી ગયો હાલે ચંદ્રિકાબેન કુબાવતે તો હા મોકો જોઈને સોકો મારી દીધો ભાઈ સ્ટેજ માથે ચડી ગયા સ્વાગત કરવા માટે હા ભાઈ ચંદ્રિકાબેન કુબાવતનું પાનું બાકી હાલી ગયું ગાયક કલાકાર છે પોતે લગ્ન પ્રસંગની અંદર ગીત ગાવા જાય છે ગરબીની અંદર ગરબી ગવડાવે સ્ટેજ પ્રોગ્રામ કરે ભજનના બધાય વાહ ભાઈ વાહ એનું પાનું હકાલી લીધું ભાઈ કાંઈ વાંધો નહીં બધાને એકો હાલવાનો જોઈ બધાને પાના હકાલવાના જોઈને આ હું ભૂરા કાકાને શું બોલાયા હાલ કાંઈક આપવાનું લાગે છે હા એવોર્ડ આપવાનું હોય છે હવે કાંઈ વાંધો ને આવી જાવ ભૂરા કાકા એ ભૂરીને બોલાવી કાલે ભૂરી વિના તો એવોર્ડ પાછા લઈએ નહીં ભૂરા કાકા હાલે માએ કઈ પકડાવી દીધું હાથમાં એટલે આ ભૂરા કાકા જોઈજો બાફી નાખતા નહીં કાકા તમે કોમેડીમાં જ હાલો અને આઈકા સ્ટેજ માથે ચડી ગયા ને આટલા બધા મહાનુભાવો બેઠા છે ક્યાંક તમારાથી બફાઈ ગઈ છે ને તો ઠાલું પછી બીજું કોઈ તેડાવશે નહીં પણ એવું નથી ભૂરા કાકાને બધું આવડે છે કારણ કે એનામાં 36 જાતના લખણ છે બધામાં 32 હોય આનામાં 36 છે એટલે ભૂરા કાકાને થોડું ફાવે છે અને બફાઈ ગયું હોય તો પાછું વાર્તાય ફાવે છે એટલે વાંધો નહીં આવે કાંઈ વાંધો નહીં ભૂરા કાકા આજ થોડુંક મન મોકરું કરીને બોલ્યા છે તો બીજી વખત સ્ટેજ પ્રોગ્રામની અંદર થોડુંક જાજુ બોલશે આપણે ભૂરા કાકાને પાનું હકાલવાનું જ છે ભલામણા હકાલો કાંઈ વાંધો નહીં જો ધબધબાટી બોલાવી દીધી ભૂરા કાકાને આ ખેસ પહેરાવી દીધો ભગવો વાહ ભાઈ વાહ અને આ રાજકારણી નથી બની ગયા ના એવું નથી સમૂહ લગ્નનો ખેસ પહેરાયો છે ભૂરા કાકાને તો હરખ ખમાતો નથી એવોર્ડ મળ્યો ને ભાઈ કોમેડી કલાકાર છે ભાઈ એમ તો ભૂરા કાકા નામ છે ગુજરાત લેવલે બધાય કલાકારો તે સેલિબ્રિટી તો વર્ષોથી છે ભૂરા કાકા એક વર્ષની અંદર પાનું જે ભૂરા કાકાનું આવેલું છે ને એ બહુ તો ખરેખર તો ભગવાનના આશીર્વાદ છે ભૂરા કાકાની માથે રામચંદ્ર ભગવાનના હનુમાનજી દાદાના 33 કરોડ દેવતાના આશીર્વાદ છે પાછા ભૂરા કાકા ગોઠવાઈ ગયા છે કોકનો વારો આવવા દેવો જોઈએ આપણે બેસી જાવ પાછા એટલે પાછા અદોપારીને બેસી ગયા છે કારણ કે સંતો મહંતોની હારી બેવું એક અહોભાગ્ય છે અને આ કોણ ગુજુ દયાબેન વાહ ભાઈ વાહ કાજોલબેન રામાનંદી એનું સોશિયલ મીડિયાની અંદર સારું એવું નામ છે ને એની મુલાકાત કરી લીધી ભૂરા કાકાએ વાહ ભાઈ વાહ એની ફેમિલીનો બધાનો પરિસર કરાવી દીધો ઓલા કાજોલબેનને ગુજુ દયાબેન હો અને આ કોણ કરિયાવર છે દીકરીનો વાહ ભાઈ સમૂહ લગ્નની અંદર જેને કરિયાવર આપ્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે આટલું આપવું હેલું નથી અને અમારે ભૂરી જો આ હાઈ અને રોનકભાઈ આવી ગયા અને બધો પરિવાર ભૂરા કાકાનો ચંદ્રિકાબેન કુબાવત ને પૂજાબેન અગ્રાવત ને યથાર્થભાઈ નિમાવત ને આ હે અને ભૂરી તો બધું ઓલું આપો સલાહ સૂચન આપવા માંડી કે આમ છે ને તેમ છે ને ફલાણું પૂછડું ઢીકડું ભૂરા કાકા હારે જોડાઈ ગયા છે અમને આવીને બહુ મજા આવી ને અહીંયા આવ્યા તમારું આમ સ્વાગત કર્યું તેમ સ્વાગત કર્યું ફલાણું કર્યું પૂછડું કર્યું ઢીકડું કર્યું સ્ટેજ માથે ભૂરા કાકાએ તો શું બાઈફું હોય ભગવાન જાણે હવે વિડીયો જોઈ પછી ખબર પડે શું ભૂરા કાકા બોલ્યા હતા બાકી અત્યારે તો ભૂરા કાકા મોટીને જો બકાહા મારે છે કાંઈ વાંધો નહીં ભૂરા કાકા તમને જોઈને આનંદ થઈ ભૂરી કાકાને જોઈને આનંદ થઈ અને મજા આવી ગઈ કારણ કે આવું તમે પહેલી વખત જોયું તો એટલે તમને થોડોક હરખ ને શોખ હોય અને હવે ભૂરા કાકાનું પાનું હાલી ગયું અને આ કોણ અંજનેય ફાઉન્ડેશન ટ્રસ્ટના વાઇસ ચેરમેન શ્રી રોહિતભાઈ નિમાવત અને જે અત્યારે ગ્રુપ હલાવે છે જે ગ્રુપ ચાલુ છે શ્રી રામાનંદી વેવિશાળ ગ્રુપ જેનું આયોજક અત્યારે આ સમૂહ લગ્નનું આયોજક કર્યું છે આયોજક જ છે આપણે રોહિતભાઈ અને એની હારે મુલાકાત છેલ્લે કરી એનું
ઇન્ટરવ્યૂ લીધું. ભૂરા કાકાને મજા આવી ગઈ ને ભૂરા કાકાએ કીધું કે આવું નવું આયોજન કરતા રહ્યો અને અમને તેડાવતા રહ્યો, અમે આવશું જ. એમાં ફેર વિનાની વાત છે, કારણ કે ભૂરા કાકાને મજા આવી ગઈ, એન્ટ્રી પડી ને ભૂરા કાકાની જોરદાર. પાછું સ્ટેજમાંથી બેહવા મળ્યું. આવું તો પહેલી વખત મળ્યું હોય ને કહું માન સન્માન દે અહીંયા કણે ભૂરા કાકા દોડીને જ જાય છે. એટલે ભૂરા કાકાને આવું તો બહુ ગમે છે. ભાષણ કરવાનું, સ્ટેજમાંથી બેહવાનું, જોરદાર એન્ટ્રી પડી. જોરદાર એન્ટ્રીમાં તો કાંઈ કહેવું જ ન પડે. પણ ભૂરા કાકા આઈલા બહુ ઝડપી, કાંઈ વાંધો નહીં, જેવું થયું હોય. અને ભૂરી કાકી આનંદમાં આવી ગયા, કારણ કે ચેનલ જ ભૂરા કાકાની એવી હાલે છે. કોમેડિયન એટલે કેવું પડે. જો આમાં પાછું આપણે જોઈ લઈએ એક વખત રિવેસ મારી, કારણ કે ભૂરા કાકા છે ને થોડુંક ઝડપથી આવેલા હતા. એટલે ભૂરા કાકાનું આપણે આ રિવેસિંગમાં પાછું લઈ લીધું છે. જોઈ લઈ ભૂરા કાકા કેવું આવેલા હતા, કારણ કે ભૂરા કાકાને છે ને હરખ હમાતો નહોતો. અને જો હાલતા થઈ ગયા, ઓલું નામ બોલ્યા ભેગા તો ભાગવા માંડ્યા હતા કાકા, જેમ ઓલું દોડાદોડ ભાગે ને એવી રીતે. પણ બોડીગાર્ડને પાછળ રાખી દીધા ને એના પરિવારને પાછળ રાખી દીધો. જો બધા ઢહેડાવતા આવતા હતા, ભૂરા કાકા ભાગ્યા, દોડ હરખ હમાતો નહોતો. આ તો ઠીક ઓલા સંચાલક આમાં આવ્યા ને હાથ ચાલી લીધો, એને ખબર પડી ગઈ હતી ભૂરા કાકા થોડા ગભરાઈ ગયા છે, એટલે વાંધો ન આવ્યો. પણ ભૂરા કાકાએ બાકી માન સન્માન મળ્યું હો. બાકી ભલે જાતિ જિંદગી, ભૂરા કાકાને આવું કોઈથી ધાર્યું નહોતું, સપને વિચાર્યું નહોતું કે આવી મારી એન્ટ્રી થઈ છે સેલિબ્રિટી તરીકે ને સ્ટેજમાંથી આવું બધું મારી માથે માન સન્માન મળશે ને ફૂલના હાર પહેરાવશે ને ભાષણ કરવા મળશે ને આવું બધું. તો આટલી બધી અમારો રામાનંદી સાધુ સમાજની વચારેથી પસાર થવું મિત્ર એક અહોભાગ્ય છે ને ગર્વની વાત છે.